માવઠું હજુ ગુજરાતનો પીછો નહીં છોડે। 7મી એપ્રિલે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે। 7મીએ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ શક્યતા છે। માવઠા અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી। તો માવઠા અંગે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હવે ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે 7મી એપ્રિલે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી છે। इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से, उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ। સુરેન્દ્રનગરમાં અણધારી આફતે જગતના તાતના હાલ બેહાલ કરી નાખ્યા। ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ હતી। સુરેન્દ્રનગરમાં કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ ફરી એકવાર માવઠાનો માર પડ્યો। જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ હોંશે હોંશે ઉનાળુ પાકનું વાવેતર કર્યું, પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને તેજ પવન સાથેના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। વરિયાળી, અજમો, ઈસબગુલ જેવા મોંઘા પાકોનો શોધ વળી ગયો છે। ખેડૂતોએ વીઘા દીઠ 5 થી 10,000 રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતે તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો। વાવેતર કરેલ છે વરિયાળીમાં, તેમાં વાવાઝોડાના હિસાબે નુકસાન ઘણું થયેલું છે। અમારે જે ઉત્પાદન આવવાનું હતું 1 હેક્ટરે 100 મણ વરિયાળી થાય છે, 2 હેક્ટરે 200 મણ થાય છે, એની જગ્યાએ અત્યારે અમારે 50%નો ઘટાડો આવ્યો છે। એટલે અમારી માંગણી એવી છે સરકારને કે અગાઉના સમયમાં ચણા પણ નુકસાન થયેલા હતા અને અત્યારે વરિયાળીમાં પણ નુકસાન છે, તો અમે સરકારને એટલી માંગણી કરીએ છીએ કે અમને ખેડૂતને ભાવ પૂરતા મળે। વાવાઝોડાના કારણે વરિયાળી બધી નમી જાય અને પાકનો જે ઉત્પાદન થવાનું હતું એ પાક કાચો વરી ગયો, એટલે એના કારણે અમારે 50%ની ઘટ પડશે। 20 વીઘાની વરિયાળી હોય તો 20 વીઘામાં 200 મણ વરિયાળી થાય, એની જગ્યાએ 100 મણ 50%નો ઘટ પડી જાય છે। જે કંઈ પાક અમારો બચ્યો એમાં સારા ભાવ મળે ખેડૂતોને, 2500-3000 રૂપિયા મણના ભાવ મળે તો ખેડૂત બેઠો થઈ શકે। નકર ખેડૂતો ખરીફ સિઝનમાં તો પાયમાલ થયો, પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થયો। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાય છે। શિયાળુ પાકના વાવેતરમાં માવઠાના મારથી જગતનો તાત માંડ બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઉનાળુ વાવેતર છે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વરિયાળી સહિતના જે પાક છે એનું કુલ અંદાજિત જે વાવેતર છે 33,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું। પરંતુ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેમાં વાવાઝોડાના કારણે ખાસ કરીને વરિયાળી અને અજમાનો જે પાક છે એનો સંપૂર્ણપણે છે એ શોથ વળી ગયો છે। વરિયાળીનો પાક આડો પડી જતા ઉત્પાદનમાં ખેડૂતોને અંદાજે 50%થી જે છે વધારે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે। ત્યારે ફરી એકવાર જગતનો તાત છે કુદરત સામે લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। એક તરફ જ્યાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધાણા, તુવેર અને ઘઉં તેમજ જણસીની મબલક આવક થઈ રહી છે, તો બીજી તરફ માવઠાની આગાહીના પગલે લૂઝ આવક બંધ કરવામાં આવી છે। ખેડૂતોને તમામ જણસી વ્યવસ્થિત સલામતી રીતે લાવવાની અપીલ કરાઈ છે। સંભવિત વરસાદને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ માટે લૂઝ એટલે કે ખુલ્લી આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખેડૂતોની સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાનો પાક કટ્ટા અથવા તો ગુણીમાં ભરીને જ યાર્ડમાં લાવે। જો કે માવઠાની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા યથાવત છે। ઘણા ખેડૂતોનો પાક હજુ ખેતરમાં જ પડ્યો છે અને અચાનક વરસાદ કે વાવાઝોડું આવે તો ભારે નુકસાન થવાની શક્યતા છે। ખાસ કરીને કાચા મકાનમાં રહેતા ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક બની શકે છે। આમ એક તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની સારા ભાવ અને સગવડોના કારણે ખેડૂતોને રાહત મળી રહી છે, બીજી તરફ માવઠાની ભીતિએ ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લૂઝ આવક બંધ કરતા અમે તુવેર કટ્ટા ભરીને આવેલા અક્ષર 135માં। જૂનાગઢ યાર્ડની સુવિધા બહુ સારી છે। માલ વ્યવસ્થિત છાપરામાં ઉતારવામાં આવ્યો। વરસાદી વાતાવરણ હોવા છતાં માલ પલરે એવું છે નહીં અને ભાવે સારા મળ્યા છે। હાલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં માવઠાની આગાહીને ધોરણે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ
ખૂબ જ ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે. હાલ ખેડૂતોનો માલ જે કોઈ પણ જણસી લઈને આવે છે તે પલળે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. અને આપના માધ્યમથી માર્કેટિંગ જુનાગઢને માર્કેટિંગ જુનાગઢ જણાવે છે કે હાલ કોઈ પણ ખેડૂતોનો માલ ગાડીમાં આવે તો સાથે તાલપત્રી લઈ અને સાથે લઈને આવે કે જેથી કરીને માલ બગડે અથવા તો માલ પલળે નહીં અને ઢાંકીને લઈ આવે. ગીર સોમનાથમાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડથી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો અને ઇજારદારો આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા છે. ખાસ કરીને તાલાલા અને વેરાવળ પંથકમાં વહેલી સવારે ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે અહીં આંબા પરથી કેરીઓ ખરી પડી છે અને વધતા ભેજના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખનાર ઇજારદારો માટે હવે મૂડી પણ પાછું મળે તેમ લાગતું નથી. તેથી સરકાર પાસે વળતરની માંગ ઉઠી છે. પણ સવારે વરસાદ આવવાના કારણે હું મજૂરો લઈને કેરી વેડવા માટે આવ્યો હતો, પણ આ સવારના પોરમાં વરસાદ આવ્યો, એની સાથે પવન આવ્યો. આ મારી કેરી અત્યારે ખરી ગઈ છે, તો માર્કેટમાં મારે લઈ જવા માટે આ સાંધા પડેલા કેરી માટે તેને વરસાદ પડ્યો તો મારું માર્કેટ પણ ડાઉન થવાની શક્યતા છે. તો ખેડૂતને મેં પૈસા રોકડા આપી દીધેલા છે, તો ખેડૂત તો મને ન સમજે, પણ આ ભાજપની સરકાર જો મને કોઈ પણ આ ઇજાદદારોને કોઈ સામું જોવે તો સરકાર શ્રીનું સારું કહેવાય. વરસાદ તો આ વખતે દર 15 દિવસે માવઠા જેવી પરિસ્થિતિ રહી, એટલે અમારે આંબાના ઝાડમાં તો ટોટલી સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. અત્યારે તમે આગળ સ્કીન ઉપર આમાં જોયું કે મધ્યાનો સખત દવાનો ઉપયોગ કરવા છતાંય મધ્યાનું નિયંત્રણ નથી આવતું અને કેરીને બદલે આંબા હાવ કારામહેશ થઈ ગયા છે. આંબાવાડિયામાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો જ છે. વરસાદ આ બીજો રાઉન્ડ છે, બે રાઉન્ડમાં એવો વારો કાઢી નાખ્યો છું. માથે હાથ રહીને રોવાનો વારો આવ્યો છે. શું કારણ? કેરીઓ ખરી જાય અને હવે બગાડ આવે. આ પાકમાં થયું ને તો હવે બગાડ આવે. હું આ તો આ રહ્યો 10-10.5 વીઘાનો છે અને હવે તો આમાં કેટલી ઉપજ આવી નક્કી નથી લાગતું કઈ. સવારે વરસેલા કમોસમી વરસાદને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓને મોટી નુકસાની થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ. આ જે કેસર કેરીનો બગીચો છે તે ગીર પંથકના રામપરા ગામનો છે. રામપરા ગામના આ જે ઇજારેદાર એટલે કે ખેડૂત છે તેમણે આ બગીચો રાખેલો છે અને આ બગીચાની અંદર મોટા પ્રમાણમાં કેરી છે તે ખરી પડી છે. હું આપને સીધા દ્રશ્ય બતાવી જોઈ શકાય છે જે પ્રમાણે આ જે કેસર કેરી છે તે વહેલી સવારે વરસેલા વરસાદને કારણે ખરી પડી છે. ખેડૂતનું કહેવું છે કે આ બગીચાની અંદર જે કેસર કેરી ખરી પડી છે તે કેસર કેરી હવે જે કહી શકાય કે એક પ્રકારે વેડો મારવાની તૈયારીમાં છે. કેસર કેરી છે તે સંપૂર્ણ પાક પર આવી છે અને ખેડૂત પોતે તૈયારી કરી રહ્યા હતા અને તેવા જ સમયે સતત બીજી વખત કમોસમી વરસાદ આવવાને કારણે ખેડૂત અને ઇજારેદાર બંનેને મોટો ફટકો પડ્યો છે અને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો ગીર સોમનાથના તાલાલા ગીરમાં માવઠાનો કહેર યથાવત છે. કમોસમી વરસાદના કારણે લસણનો પાક પલળ્યો. 10 વીઘાના પાકને નુકસાન થયા હોવાનો દાવો છે. જાવંત્રી ગામના ખેડૂતને ભારે નુકસાન થયું. ભારે પવનના કારણે તાડપત્રી ઉડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. વરસાદના કારણે લસણ સંપૂર્ણ નાશ પામશે. ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ખેડૂતનો પાક છે કે જે અડદ અને મગનું વાવેતર કર્યું હોય તેમના ઉપર કમોસમી વરસાદ પડવાને કારણે હવે આ અડદ મગ છે તેમના રોગ જીવાતો આવવાનો ડર છે. તો સાથે સાથે એક આશ્ચર્યચકિત કરી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કારણ કે ગીર પંથકની અંદર બહુ ઓછા ભાગે ખેડૂતો છે તે લસણનું પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ગીર પંથકનું આ જાવંત્રી અને પાણીકોઠા ગામ છે ને અહીંયા ખાતે ખેડૂતે 10 વીઘાના જે પાક છે તેમનું વાવેતર કર્યું હતું, લસણના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ લસણના પાક છે તે હાલ કમોસમી વરસાદ જે વહેલી સવારે ગીર પંથકની અંદર વરસ્યો હતો અને તેમની અંદર આ સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે. જોઈ શકાય છે આ પાકની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો છે, અચાનક આવેલો જે કમોસમી વરસાદે છે એ ખેડૂતની કમર તોડી નાખી છે. ત્યારે આપણી સાથે ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું કે અંદાજે કેટલું નુકસાન છે, કેટલા વીઘાનો પાક હતો અને હવે આ લસણનું શું કરવાનું. આપનું નામ અને આ લસણની અંદર કેવું કઈ રીતે નુકસાન થયું? લસણની અંદર બધું લસણ 10 વીઘાનું નુકસાની પૂરેપૂરી વહી ગઈ.
કઈ રીતે? પલળી ગયો વરસાદને કારણે. અચ્છા, હવામાન વિભાગે આગાહી કરી હતી તો પછી આને ઢાંક્યું નહોતું કોઈ? કોઈ વસ્તુ થયા વારો જ ન, પવને બધું ઉડાડી દીધું. ઢાંકેલું હતું ઉડી ગયું, પવન પેલા આવ્યો ને પછી વરસાદ આવ્યો. કેટલા વાગે વરસાદ હતો, કેવું હતું? વરસાદ 4 વાગે પવન બહુ આવ્યો ને 4 પછી વરસાદ આવ્યો. અચ્છા, હવે આ પાણીમાં પલળી ગયું છે તો આમાં કઈ રીતે કેટલું નુકસાન છે? નુકસાન આમાં 80% 70% નુકસાન થશે. 70-80% નુકસાની, લસણ બધું ફેલ થાય. તો આ હતા ખેડૂત અને તેઓનું કહેવું છે કે 70-80% લસણનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામશે, કારણ કે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે જે 4 વાગે ભારે પવન અને વરસાદ વરસ્યો છે તેમને કારણે જે તેઓએ તાલપત્રીથી ઢાંકેલું હતું તે પણ સંપૂર્ણ ઉડી ગયું અને ત્યારબાદ જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આ લસણનો પાક છે તે હવે સંપૂર્ણ ફેલ જશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.